અમે 3 કે 4 દી મહેનત કરી હતી વાહે લેસન બેસન કંઈ કર્યું નહોતું, નિહાળેથી ખીજાણા હતા અને ઘેરથી તો બરડા ફાટને વિડીયોમાં રેગ્યુલર ન થતો એનું કારણ એ છે કે ગામડે ટાવર આવતો નથી. બંને સિમમાં 2 જીબીના નેટ પડ્યા છે, એમને જાય છે, બાકી ગામડે ટાવર નથી આવતો એટલે વિડીયો અપલોડ થઈ ગઈ નથી થતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. વાગ્યા છે સાંજના 6:30 ને બધાને જોઈ દ્વારકાધીશ. તારીખ છે 30/10/2025 અને આપણે અત્યારે વરસાદ 2-3 દિવસથી બંધ થઈ ગયો છે. છેલ્લી 27-28 તારીખ સુધીનો વરસાદ હતો. આમ તો જો કે અમારે 26 તારીખે સાંજેથી વરસાદ શરૂ થઈ ગયો હતો રાતથી, અને 2-3 દી ફૂલ બાકાજી કે બોલ્યા પછી અત્યારે થોડુંક માહોલ શાંત છે. આજે સાંજે નથી, બાકી ડેલી માટે આ ટાઈમે વીજળી થવા મળે ને વરસાદની બહાટી બોલવા મળે. અને અત્યારે આપણે આવ્યા છીએ ધાબે. આપણા ભાઈ ધાબાની હાલત જો ભાઈ, આખા ધાબામાં હેવળ જામી ગયો છે. જરાય જો પગ લપરે એટલે એક ભેગીને હેઠા ભીંડલો વળી દે, આપણે એક જ ભેગો ગોટો વળી દે. વાડીએ ગયાનો વિડીયો તમે જોયો જ હશે ભાઈ. અને આપણી આ પાછળની બજાર છે ભાઈ, પાછળની બજાર હમણાંના ટાઈમમાં જે મતલબ માની લો ને કે મહિનો દિવસ જેવું થઈ ગયું છે. આપણે નવી બજાર મતલબ પાછળ આપણે 12cc બ્લોકનું કામ થઈ ગયું છે, એકદમ મસ્ત થઈ ગઈ છે આપણી બજાર. બાકી આ બજાર એટલો ગારો થતો કે વાત ન પૂછો. આ છે ભાઈ આપણો પ્લોટ, જેની અંદર અત્યારે પાણી ભરાણું હતું એટલે નીકળી ગયું, વાંધો નથી આવે એમ. અને પાછળની સાઈડે આપણો ડેલો છે ભાઈ, એવડો ડેલો. આપણી નાળિયેરી સોરી આપણી કેળું છે, એની પાસે આપણા પોપિયાની બધું છે, સામે તુવેર છે. હવે આપણે એક લીંબુડી અહીંયા ઘરે છે, એમાંથી ફૂલે ફૂલ લીંબુ આવે છે. આપણા ભાગીદારનો સેનડો છે, આપણી ખુરશી. આ ઓલી બાજુ આપણી ગાડી પડી, તમને જરીક ઝૂમ કરીને બતાવી દઈ. આ છે આપણી ગાડી છે ભાઈ. અને ભાઈ ફળીમાં એટલો હેવળ જામી ગયો ને વાત ન પૂછો. ફળીમાં આપણે સીપરા પાથરેલા છે એટલે ગારાવાળા પગ એવું તો કાંઈ થાય એમ છે નહીં. મારા ધાબાના બીજા માળ ઉપર ચડ્યું છે, એટલે કે આપણું સીડી કવર છે, જેની ઉપર આપણે અત્યારે આ ટાંકાને એવું બધું મૂક્યું છે. એની ઉપર બેઠો છું. થોડા 1-2 સિનેમેટિક શોટ લેવાના હતા એટલા માટે. અને તમને હું એક ખાસ વાત બતાવું, મારા નાનપણની એક વસ્તુ બતાવું, જેને મેં બનાવવામાં 2-3 દી કર્યા હતા. ભાઈ એટલો ઘેર બાંધ્યો હતો ને એ વસ્તુ બનાવવાનું, તમે વાત ન પૂછો. આપણે ક્યાંથી એ વસ્તુ બધું ભેગું કર્યું, સિમેન્ટ ને કાંકરી ના અંતર. હું તમને એ વસ્તુ બતાવું. મને અત્યારે અહીંયા સડી ગઈ. અહીંયા જુઓ ભાઈ, હાઈટ ભાઈ આપણું ડમ્બેલ હો ભાઈ. આપણને એક ટાઈમ હતો સુધી કામ શું કે એમ નથી, એટલી બધી ઉપરી થી ને ખંજવાળ કે આપણે આજ નિયમ બોડી બનાવી લેવાની છે, બીજી ક્યાંય વાત કરવાની થતી જ નથી. આ બોડી બનાવી જ નાખવાની છે, પાકું છે. એટલે આપણે ડમ્બલ બનાવ્યું હતું. ઓછાના મેં 3 કે 4 દી મહેનત કરી હતી વાહે લેસન બેસન કંઈ કર્યું નહોતું, નિહાળેથી ખીજાણા હતા અને ઘેરથી તો બરડા ફાટને ખાતી તો અલગ જ. આપણે ભાઈ નીચે ધાબા ઉપરથી હેઠા ઉતરી ગયા છીએ. આપણું ભાઈ તમે મકાન જોવો, તમે ખાલી 2 થી 3 દિવસમાં વરસાદ એવો આખા મકાનમાં હેવાળ જામી ગયો છે કમ્પ્લીટ. આ નવું મકાન બન્યું છે ને આપણું, એ મકાન છે. કોઈ કહે કે નવું મકાન છે 2 વર્ષ થયું કોઈ કહે. અને નીચે તો આપણે ઉપાધિ જવું છે નહીં, ફળીમાં તો ગારો નથી, કારણ કે આખા ફળીમાં આપણે મસ્ત સીપડા પાથરી દીધું છે એટલે ઉપાધિ નથી. આપણા ભાગીદારનો સેનડો, એની પાછળ હજી હાથી એમને જોડેલું છે. 2 દી પહેલાં કે આમ તો કે 3-4 દિવસ પહેલાં હાલતું હતું આપણું હાથી. એ હતી ખેતરેથી અહીંયા મૂકી દીધું છે ડેલામાં, એટલે એ હજી એમને પડ્યું છે ભાઈ. અને હેવાળ ભાઈ વરસાદી હદબારો પડ્યો છે, કારણ કે હવે અઠવાડિયું તો ટ્રેક્ટર ગળે એમ છે જ નહીં ખેતરમાં. ત્યાં સુધી અઠવાડિયું સેનડો આપણા ઘરે પડ્યો રહેવાનું છે. ને આપણે તો 6 તારીખે પાછા સુરત નીકળી જવાના છે. અહીંયા આપણી મસ્ત સિન્ડ્રેલા આપણે તમને બતાવું તો પડ્યું છે મસ્ત પાર્કિંગમાં. અને આ શેડનું કામ લેવાનું છે. એક પડાળ્યું છે, વાવાઝોડા મોટી ગયો હતો એટલે ટેમ્પરરી માટે બનાવ્યો છે. અને 2 પડાળું આપણે કામ કરવાનું છે, એટલે ઉનાળે પાછો એક ધક્કો થશે. જો કે આમ તો વેકેશનમાં આવવાનું છે, પણ તો એ મકાનનું કામ લેવાનું છે એટલે ઉનાળે એક મસ્ત ધક્કો થાય. ત્યાં આપણે થોડા ઘણા કામ કરવાનું છે. વિડીયો હમણાં રેગ્યુલર ન થતો એનું કારણ એ છે કે ગામડે ટાવર આવતો નથી. બંને સિમમાં 2 જીબીના નેટ પડ્યા છે, એમને જાય છે, બાકી ગામડે ટાવર નથી આવતો એટલે વિડીયો અપલોડ થઈ ગઈ નથી થતા. નેટ એમને જાય છે, ઇન્ટરનેટને કારણે વિડીયો નથી આવતા. સુરત જઈને આપણે રેગ્યુલર વિડીયો કમ્પ્લીટ આવવા મળશે. એટલે જે રીતે થોડોક ટાઈમ હાલે છે એમને 1-2 વિડીયો બહાર જઈ તો અપલોડ કરી દઉં છું, બાકી તો કાંઈ થોડું કેવરાવે છે. બાકી સુરત જઈને રેગ્યુલર વિડીયો અપલોડ કરી રાખશું. તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયો. ત્યાં સુધી બધાને ગુડ બાય.